માતાજી હાલીને જવાનું છે તો હું વાર ફેરાલીને જ જાઉં. એ તો મને ખબર છે. એક નંબર છે. તમારે પીવું હોય તો આવી જાવ. જો આ બધા પીએ છે. કેવું છે? સારું છે સર? સ્યુઅસ. બકરા ખાઈ ગયા કે હવે એમાં અમારે બેને ઝઘડો હાલે. એ કે બકરા ખાઈ ગયા, નું કહું રોજ ખાઈ ગયા. અમારે અહીંયા રોજ આવે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્ર? મજામાં? અને તમારા બધા મિત્રોનું મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે. અને હાલો ભાઈ, આપણે ઉઠીને તો ક્યારના કમ્પ્લીટ થઈ ગયા. અને વાગવામાં કહું ને 9 વાગી ગયા છે. અને મારે જવાનું છે ભાણવર, એક સમાર લેવા જવાનું ને સુફર ને ખાતર ને લઈ આવી. હવે વાવવું જોશે ને, હવે ઉનાળાની ખેડ કરી. અને અમારે મંજુ આવું ત્યાર બ્યાર થઈને કઈ બાજુ તમે એમ શું વાત છે? વારે વાહ, સાડી પહેરી લીધી ને. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. આજ મંગળવાર છે એટલે મારા ગામમાં જવાનું. માતાજી હાલીને જવાનું છે તો હું વાર ફેરાલીને જ જાઉં. એ તો મને ખબર છે. ખબર છે ને? એવું છે તો આ શું શા કરવાનો છે? ચા પીને પછી જાઉં. ચા પીને પછી જાઉં. સરસ. અને હું જાઉં છું ભાણવર, ખાતર ને સુફર ને લેતો આવું. બધું વાવવું તો જોઈએ ને, ઉનાળાની ખેડ કરવી જોઈએ ને. ને એક હંભાલ લેવાનો છે પારિયું પૂછીને. હવે અમે ખેડ ચાલુ કરી દઈએ. ને સાંજે અમે ગયા હતા અમારા સસરાની વાડીએ મગ કાઢવા, કાઢી આવ્યા કે ને. કેટલા થયા? હાથ બોરા થયા. હાથ બોરા. હા, હાથ બોરા થયા. એવું છે. હાલો મિત્રો, હું ભાણવરથી આવી ગયો અને તડકો બહુ પડ્યો એટલે બીજી રીતનો તડકા ધૂમનો આવી ગયો. ખાતર આપણે લઈ આવ્યા છે. શું લઈ આવ્યા ને એ આગળના લોગમાં બધી ખબર પડી જાય. જો હું ઢગલો કરી દીધો છે. કેટલો આવી ખબર? 20 બાસ્કી આવી છે અને હજી 15 બાસ્કી આવે. આખર ખાતરમાં ખેતીમાં બધું ચેન્જીસ કરી નાખ્યું. હું આપણે ખાતર વાવવાના છે ને એ બધું તમને જોવા મળશે, કારણ કે બધું ચેન્જીસ કરી નાખ્યો. અને તમે એમ કહેતા હવે 20 આવી ગઈ અને હજી 25 આવે એટલે એવું બધું હું વાવવાના છે. એટલે તમે લોક પૂરા જોજો એટલે તમને ખબર પડી જાય. આખર ઘણો બધો ચેન્જીસ કરી નાખ્યો ખાતરમાં. અને વાગવામાં કહું ને તો ભાઈ વાગી ગયા છે 4:30, માથે 5 મિનિટ થઈ ગઈ. અહીંયા અમારે જો બધા છે ને આ મગ ચોખા કરે છે. મગ ચોખા કરો કે કામ કે કાકરા ચોખા કરો? કેમાં? હા, તો આ જો બધા મગ ચોખા કરે છે. ના, મગ એટલે ક્વોલિટી વસ્તુ આપણી વેચાઈ ગઈ છે. આ બધી પેલું પથારાનું હતી ને ધૂળ, ફાડાવાળા પથારાના હાવ નીચે નીકળ્યા હતા ને એ વૈધા ને એ હવે ચોખા કરે છે. અને હાલો મારે આજે મગની ધાર દેવા જ એક જગ્યાએ જવાનું છે. તો ઓલો આપણે થ્રેસર ચાલુ કરી અને હવે જવા દઈએ. અને આ ભાઈ, અને આપણે સમારનો ખર્ચો કર્યો ને તો સમાર પણ આવી ગયો. એ પણ તમને બતાવી દઉં. જો આ રહ્યું સમાર આવી ગયું છે ને, 1 નંબર. શું કરો એને? શું કહેવાય? ફૂપડેથી હે દોડવવા. જો ભાઈ એ એક કલા છે. ફૂપડેથી ચોખ્ખું કરો ને એટલે એને દોડવવું કહેવાય, દોડવે હે. ને આમ જો આમાં કાકરા હોય ને એ બધા ઉપર રહી જાય. અને આમ જો મગજ દોડવાય. હા ભાઈ, આ એક કલા છે કે કામ છે? હે એ તો મને આવડે, દોડવતા ના આવડે. લે એટલી વારમાં હા પાકલ જ હતી. ફરી આવે તો આમ કરવા મીને, દોડવા મીને, નકર પછી આમાં કાકરા આવી જાય. જો આમાં બધાય મગજ છે. જો જઈએ ને ઉભી રહે. જો આમાં કાકરા, જો ધૂળ ને કાકરા જો ને અહીંયા જો અહીંયા બધાય મગજ છે. દોડવવાનું કામકાજ હાલે. મગ દોડવાનું. દોડવા કરતા દોડવો તો શું વાંધો આવે? દોડતા હોય. હાલો ભાઈ, શરબત આવી ગયું છે મસ્ત મજાનું, ટાઢું. 1 નંબર છે. તમારે પીવું હોય તો આવી જાવ. જો આ બધા પીએ છે. કેવું છે? સારું છે શરબત? સ્યુઅસ. ચાલો ભાઈ. હે મરું હે ટાઢું એટલે આમ જો ગ્લાસમાં આમ જો ખબર પડે ભાઈ એવું ટાઢું શરબત છે. બધા જો શરબત પીએ છે. કેટલા ગ્લાસ પીતા હતી? 2 પીધા ને? હાલો મિત્રો, વાગી ગયા છે 5:30 અને આપણો ટ્રેક્ટર ચાલુ કરી દીધું. મગની ધાર દેવા આવ્યા છે. જો આ મહરલ મગ છે અને ધાર દેવા આવ્યા. અને મગ કેવા આવે ને એ તમને હું બતાવું. જો 1 નંબર ક્લીન હો ભાઈ. જો કાંધામાં તો કઈ તો આમાં તો કાંધું હોય નહીં, કોઈ દાંઠી આવે. જો ભાઈ મગ એટલે કઈ ઘટે નહીં. એક નંબર હો ભાઈ. હાલો મિત્રો, આપણે થ્રેસર તો તમને દેખાડી દીધું. મગમાં હાલે છે અને અહીંથી બતાવું. જો ડામરી ચડાવ્યો
એક નંબરની. અને આપણે અહીંયા એક મોહમ રહી ગઈ હતી, તો એ મોહમ અમે લેવા આવ્યા. શું મોહમ હતી? એ તલની હતી. જો આ તલ મંજુ વાટતી હતી, અને તલતા વાટતી હતી એમાં ડેડિયું ખોવાઈ ગયું છે. તો ડેડિયું ક્યાં ગયું છે આપણી? બકરા ખાઈ ગયા કે હવે એમાં અમારે બેને ઝઘડો હાલે. એ કે બકરા ખાઈ ગયા, હું કહું રોજ ખાઈ ગયા. અમારા અહીંયા રોજ આવે. કોણ ખાઈ ગયું ની કોમેન્ટ કરી નાખજો તમે. બકરા ખાય કે રોજ ખાય? તમને ખબર હોય કેજો કે ને? બકરા જ ખાઈ ગયા, ખબર જ છે. બકરા જ ખાઈ ગયા. હવે જોવાય કોણ ખાઈ ગયું ને મિત્રો. હવે જોઈએ અમે. જો આવા કંઈક તલ ને મસ્ત મજાના હતા, પણ હવે એમાં બકરા કે રોજડાઈ બાટી ગયા ને મૂકવા જેટલા થઈ જાય તો એ નામી. હાલો મિત્રો, 5:45 વાગી ગયા છે, અને તલતા વાટવાનું કામ હતું એ મંજુ અમારે વાટી નાખ્યા છે. અને મારે થોડુંક કામ હતું એટલે હું બહાર ગયો હતો ને પાછો આવી ગયો. હજી આપણું થ્રેસરે પણ હાલે છે, અને જો આ હેઠા હવે ચોખા કરે ને આ બાજુ અમારે હેઠા સરગાવવાનું કામકાજ હાલે. તો હવે આપણી ખેતી હવે કમ્પ્લીટ કરવાની છે. જો હેઠા સરગે છે. હા, કોથરી તો હેઠા સરગાવવાનું હાલે છે. જો ભાઈ, આપણે હવે ખેતી કમ્પ્લીટ કરવા મીના. ઉનાળુ મગ હતા, અને જો આમ હવે કમ્પ્લીટ થઈ ગયો. આ પારી પૂછવાની છે, અને આ સેટા અને હરિયાણ બધું સળગાવી જોઈ લ્યો. ટાણે વ્યૂ કેમ આવે જો, એક નંબર. ઓપ ભાઈ, જો સેટા સળગાવી દઈ તો કોઈ સેટામાં બ્યારો હોય ને તો એ સળગી જાય ને. આ સેટા જો આપણે બધા સળગાવી દેવાના છે, અને પછી આ પારિયું ભૂસી અને આમાં હવે ખેપા મારી કે પંચિયા મારી જોઈએ. પેલા પારિયું ભૂસી નાખી, પછી ખેપા કે પંચિયા મારું પડવા તો ખેપા માર્યા હતા. અવાર હું મારીને જોઈએ આગે પછી ચાલુ કરી દઈ ખેડ. નકર બધાને ખેડ થઈ ગઈ ને. હવે જો આપણું થ્રેસર અહીંયા હાલે છે, ને મગ નીકળવા પણ આવ્યા છે. જો ભાઈ, અહીંથી ભૂકી નથી નાખેલો, એટલા ખેટામાં નાખવાની છે, ને ઓલી બાજુ બધે નાખી દીધી. એ હળગી ગયો ને, અહીં નાખેલ હતી ને એ હળગાવે છે. મિત્રો વાગવામાં કહું ને તો 8:45 વાગી ગયા છે, અને ઘરે આવી ગયા છે. હું આવી ગયો, ગુલફી આવી ગઈ. તો મિત્રોને બરાબર કે આવી જાવ ખાવા. અને જો અમારે વ્યારુનો સમય થઈ ગયો તો બધા વ્યારા કરે છે. તો હજી આપણે વ્યારા બાકી છે. મારે જવાનું છે ટ્રેક્ટર રાખવા. મેળાવે તો હાલો હું એ વ્યારા કરી અને પછી ટ્રેક્ટર રાખવા જાઉં. અને જો બધા કોઈ પૂછતું નથી ભાવ ને, બધા આવું ધડબડાટી બોલાવે. એવી બધી ભૂખ લાગી. તારે તો શું કંઈક નવીનમાં લાગે? હે શું છે? રાત આનું કર મારા માં ખાય ખીચડી ખાવી હોય તો આવી જાઓ. અમારે ખીચડી કાયમ થાય. ખીચડી તો જોઈએ, મારે ના જોઈએ, બીજાને જોઈએ એટલે. અને આજનો લોક જો આપણે અહીંથી પ્યારાના ટાણે સમાપ્ત કરી દઈએ. તમને ગમ્યું હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂર જાજો. બધા મિત્રોને જય માતાજી.